મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો 8મા ચેપ્ટરમાં લેન્થેનાઇડની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા, તેના ગુણધર્મોનો અભ્યાસ કર્યો, ઓક્સિડેશન અવસ્થાનો અભ્યાસ કર્યો, બરાબર. હવે એક્ટિનોઇડ શ્રેણી એના ભૌતિક ગુણધર્મો પણ આપણે જોઈ ગયા. એમાં 15 તત્વોનો સમાવેશ થાય, એક્ટિનિયમથી લોરેન્શિયમ સુધીના, બરાબર. 89 થી 103 પરમાણ્વીય ક્રમાંક સુધીના તત્વો. પેલામાં ઝેનોન આગળ એનું ઉર્જા સ્તર કમ્પ્લીટ થતું હતું. ઝેનોન આગળ જેનો પરમાણ્વીય ક્રમાંક હતો 54. અહીંયા રેડોન આગળ એક્ટિનોઇડ્સની ઇલેક્ટ્રોન રચના લખતા પહેલાં રેડોન આગળ ઉર્જા સ્તર કમ્પ્લીટ થાય છે, અને રેડોન એટલે Rn, અને એનો પરમાણ્વીય ક્રમાંક છે 86. અહીંયા મેં લખી દીધો છે 86 Rn. તો જ્યાં Rn છે ત્યાં તમારે કેટલા ઇલેક્ટ્રોન સમજવાના? 86 એનો પરમાણ્વીય ક્રમાંક, બરાબર. ચાલો 86, 87, 88 અને 89 થઈ ગયા. 89, બરાબર. એટલે રેડોનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 86. પેલામાં ઝેનોન, આમાં રેડોન યાદ રાખવાનું, બરાબર. તો આના ભૌતિક ગુણધર્મોનો પણ આપણે અભ્યાસ કર્યો. એક્ટિનોઇડ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના બોર્ડમાં 2 થી 3 વખત 3 માર્કમાં પૂછાયેલી છે. ઇલેક્ટ્રોન રચના ઓક્સિડેશન અવસ્થા ના આવે, ફક્ત એનો પરમાણ્વીય ક્રમાંક, એનું નામ, તત્વની સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના 3 માર્કમાં પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. આખી શ્રેણી યાદ રાખવાની ટ્રીક તમને બતાવું છું. લેન્થેનાઇડ શ્રેણીની ટ્રીક મેં તમને બતાવેલી હતી, કેવી રીતે યાદ રાખવી તે, બરાબર. આની પણ એક ટ્રીક છે, સહેલી છે, યાદ રહી જાય એવું છે. તો 89 થી 103 સુધીના કુલ 15 તત્વોનો સમાવેશ આની અંદર થાય છે એક્ટિનાઇડ શ્રેણીની અંદર. એમાં પહેલું તત્વ છે એક્ટિનિયમ, બરાબર. એની સંજ્ઞા છે Ac. ચલો રેડોન એટલે 86, 87, 88 અને 89. પેલાની અંદર 4f કક્ષકનો સમાવેશ થાય, એની અંદર 5f કક્ષકનો સમાવેશ થાય. એમાં જે પહેલું તત્વ છે એમાં 5f કક્ષકોનો અભાવ છે એક્ટિનિયમની અંદર, બરાબર. એક્ટિનિયમની અંદર 5f કક્ષકોનો શું છે? અભાવ છે. પેલાની અંદર 6s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થાય, પછી d માં દાખલ થાય, છેલ્લે 4f ની અંદર દાખલ થાય. એવું જ અહીંયા છે. પ્રથમ ઇલેક્ટ્રોન s ની અંદર દાખલ થશે, પછી d માં દાખલ થશે, અને પછી f ની અંદર દાખલ થશે, બરાબર. s ની અંદર દરેકમાં 2 ઇલેક્ટ્રોન તો મૂકી જ દેવાના. જુઓ, s ની અંદર એ સંપૂર્ણ ભરાયા પછી d માં જાય, અને d અને f ની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા જોવા મળે છે. કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં f કક્ષકોનો અભાવ છે, કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં d કક્ષકોનો અભાવ છે. f હોય તો d ના હોય, d હોય તો f ના હોય, પણ s તો દરેકમાં છે. અને એ 2 ઇલેક્ટ્રોન s ની અંદર પ્રથમ દાખલ થાય, બરાબર છે. 87 અને 88મો ઇલેક્ટ્રોન, 87 અને 88મો ઇલેક્ટ્રોન s ની અંદર જ દાખલ થાય, 7s ની અંદર. પેલાની અંદર 55મો અને 56મો ઇલેક્ટ્રોન 6s ની અંદર દાખલ થાય લેન્થેનોઇડ્સમાં. લેન્થેનોઇડ્સમાં 55મો અને 56મો ઇલેક્ટ્રોન પ્રથમ કઈ કક્ષકમાં દાખલ થાય? 6s ની અંદર. એવું અહીંયા છે કે 87 અને 88મો ઇલેક્ટ્રોન અહીંયા 7s માં દાખલ થશે, અને પછીના ઇલેક્ટ્રોન d અને f ની અંદર દાખલ થાય છે. પણ દરેકમાં f કક્ષક જોવા મળતી નથી, દરેકમાં d કક્ષક જોવા મળતી નથી. તો d અને f કક્ષકોની અંદર અનિયમિતતા જોવા મળે છે, બરાબર. તો પહેલું તત્વ છે, એનો પરમાણ્વીય ક્રમાંક છે 89, એક્ટિનિયમ. એની સંજ્ઞા છે Ac. એમાં Rn આગળ એનું શક્તિ સ્તર કમ્પ્લીટ થાય છે, બરાબર છે. પછી આવશે 5f, 6d અને 7s. એમાં પહેલા તત્વની ઇલેક્ટ્રોન રચનામાં 5f કક્ષકનો સમાવેશ કરેલો નથી, અભાવ છે, બરાબર. ચલો આના છે 86, પછી 87 અને 88 અને 89. એટલે અહીંયા 5f કક્ષક નથી, એટલે +3 ઓક્સિડેશન અવસ્થા, બરાબર. અહીંયા 6d1, 7s2. ચલો એની ઓક્સિડેશન અવસ્થા +3 અને +4 ની આપણે લખવાની છે. +3 એટલે 3 ઇલેક્ટ્રોન ઓછા કરવાના. તો 89 માંથી 3 જાય એટલે 86, બરાબર છે. અને 86 એટલે f કક્ષકનો અહીંયા શું છે? અભાવ છે. એના 2 અને 3 ઇલેક્ટ્રોન નીકળી ગયા. 3 ઇલેક્ટ્રોન નીકળી ગયા એટલે આની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 86 જ રહ્યા. અને 86 એટલે Rn, બરાબર. તો m+3 ની ઇલેક્ટ્રોન રચનામાં 5f કક્ષક કેવું છે? ઇલેક્ટ્રોન એક પણ અંદર મૂકેલો નથી, અને +3 એટલે 2 અને 3 પણ ગયા, બરાબર. તો 5f0, 6d0 અને 7s0. એટલે એની પાસે ઇલેક્ટ્રોન વધ્યા કેટલા? 86. રેડોન એકલો જ બાકી રહે, બરાબર. હવે અહીંયા m+4 તો છે જ નહીં, કારણ કે 3 દૂર કરવાના છે. અહીંયા તો 4 દૂર કરવાની વાત કરી છે, એટલે એમાં એક પણ કક્ષકનો સમાવેશ કરી શકાતો નથી. એટલે એક્ટિનિયમની +4 ઓક્સિડેશન અવસ્થા નથી. એક્ટિનિયમની ફક્ત +3 ઓક્સિડેશન અવસ્થા જ છે, બરાબર. એક્ટિનિયમની કઈ ઓક્સિડેશન અવસ્થા છે? +3. એમાં +4 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. ચાલો બીજો છે પરમાણ્વીય ક્રમાંક 90, એટલે થોરિયમ. થોરિયમને દર્શાવવા માટેની સંજ્ઞા છે TH. એટલે રેડોન 86, પછી 88 અને 90.
બરાબર છે, 2 અને 2 તો 6d1 અરે સોરી 7s2 અને 6d2 બરાબર. જેમ પરમાણુ ક્રમાંક વધ્યો પહેલા બે તત્વમાં, તેમ ઇલેક્ટ્રોન છેલ્લે કઈ કક્ષકમાં દાખલ થયો? ડી કક્ષકમાં. તો 6d1 અને 6d2 એ પહેલા 7s ની અંદર તો બે ઇલેક્ટ્રોન મૂકી દેવાના બરાબર. ચલો હવે m+3 એટલે 3 દૂર કરવાનો, તો પહેલા s માંથી જ દૂર થાય, તો 2 આમાંથી ગયો અને 1 આમાંથી ગયો, એટલે અહીંયા બાકી કેટલો રહ્યો? 1. તો 6d 5f માં તો છે જ નહીં બરાબર છે, તો 5f1 અને 5f અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે, કારણ કે +4 છે. જુઓ તો આ બે અને આ બે, અને આની આગળની કક્ષક કઈ છે? 5f, એમાં એક પણ નથી એટલે 0. તો કુલ 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના, તો આ 2 અને એક આ 3, અને 6d ની અંદર કેટલો ઇલેક્ટ્રોન બાકી રહેશે? 1 ઇલેક્ટ્રોન. 1 મિનિટ. એટલે જ્યારે m+3 ઇલેક્ટ્રોન રચના લખીએ ત્યારે d નો જે એક ઇલેક્ટ્રોન છે એ f ની અંદર જતો રહેશે. કઈ કક્ષકમાં જતો રહેશે? f ની અંદર. તો જો અનિયમિતતા જોવા મળી, જ્યારે m+3 આયન જોવા મળે તો એક ઇલેક્ટ્રોન જે વધે છે એ ઇલેક્ટ્રોન d ની જગ્યાએ d માંથી નીકળી અને કઈ કક્ષકમાં દાખલ થાય છે? f કક્ષકની અંદર. તે વખતે f ની +4 ઓક્સિડેશન અવસ્થામાં જે જોવા મળતો નથી બરાબર છે. ચલો ત્યાર પછી ત્રીજું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક છે 91, પ્રોટેક્ટિયમ બરાબર. પ્રોટેક્ટિયમ એને દર્શાવવા માટેની સંજ્ઞા છે Pa. રેડોન Rn, અહીંયા n બહાર લખાઈ ગયો છે, Rn. ચલો પહેલા 7s ની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય, 7s2 બરાબર. કેટલા છે? 91, એમાંથી બે લખી દીધા, 86 ને 2 88, 88 ને 1 89, પછી 90 અને 91 થઈ ગયો 91 બરાબર છે. તો આ રીતે રેડોન ની અંદર પહેલા 7s2 ની અંદર જાય, પછી 6d ની અંદર એક જ ઇલેક્ટ્રોન જશે, અને બે ઇલેક્ટ્રોન વધ્યા એ 5f ની અંદર દાખલ થાય બરાબર, 5f2. ચાલો હવે +3 ની અંદર પહેલા 7s ની અંદર થી જશે અને પછી d માંથી જશે, તો 2 ને 1 3, એટલે બાકી કોણ રહ્યું? 5f2. તો 5f2 બરાબર. ચલો 4 ની લખીએ તો 2 ને 1 3 ને 1 4, એટલે 5f ની અંદર 2 ની જગ્યાએ એક જ રહેશે, એટલે 5f1 બરાબર. તો આ રીતે 91 એટલે પ્રોટેક્ટિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. ચલો ત્યાર પછી 92 એટલે યુરેનિયમ, એને દર્શાવવા માટેની સંજ્ઞા છે U, એટલે રેડોન પછીથી 86 પછી 2 7s2 ની અંદર 88, પછી d ની અંદર 1 એટલે 89 બરાબર. અને બાકીના પછી 2 3 ઇલેક્ટ્રોન શેમાં જશે? તો કે 5f ની અંદર બરાબર. 90 91 અને 92 ત્રણ જશે ને, 90 91 અને 92 ત્રણ ઇલેક્ટ્રોન દાખલ કરવાના, એટલે 5f ની અંદર 3 થશે. ચલો હવે +3 ની અંદર 2 ને 1 3 ગયા, એટલે બાકી કોણ રહ્યું? 5f3. ચલો 4 એટલે 2 3 અને 1 આમાંથી, એટલે અહીંયા 2 જ બાકી રહ્યા, તો 5f2 બરાબર. હવે આ બે છેલ્લાને યાદ રાખવાની ટ્રીક બતાવી દઉં છું. ચલો અહીંયા તો 0, પછી એક એક મૂકતા જાઓ, એક એક વધારતા જાઓ છેક સુધી. ચાલો 0 માં 1 વધારો એટલે 1, પછી 1 વધારો 2, 1 વધારો એટલે 3, 1 વધારો એટલે 4, પછી 5 6 7 8 9 10 11 12 અને 13. ખાલી આ પહેલા ને બીજામાં જ f ની અંદર આવે નહીં બરાબર. ચલો એ રીતે અહીંયા થશે 0 પછી એક એક વધારતા જાઓ, 1 પછી 1 નો વધારો 2, 1 નો વધારો 3, 1 નો વધારો 4, 1 નો વધારો 5, 1 નો વધારો 6, એ રીતે છેક સુધી 7 8 9 10 11 12 13 અને 14. એટલે +3 અને +4 આ રીતે યાદ રહી જાય બરાબર. પહેલામાં 4f0 5f0, એની સામેના +4 માં ડેશ, પછી 5f1, પછી 5f0, પછી એક એક હવે વધારતા જાઓ, 1 ની જગ્યાએ 2 3 4 5 6, અહીંયા 14 આવે ને અહીંયા 13 આવે બરાબર. ચલો યુરેનિયમ U, રેડોન 86, પછી આ બે 88 89 90 91 ને 92 બરાબર છે. આ રીતે પહેલા આ બે જશે એટલે 5f3, 2 અને 1 3 એટલે 5f2 બરાબર. ચલો ત્યાર પછી આવે છે 93 નેપ્ચ્યુનિયમ. નેપ્ચ્યુનિયમને દર્શાવવા માટેની સંજ્ઞા છે Np, એટલે રેડોન 86, પછી પ્રથમ ઇલેક્ટ્રોન 7s ની અંદર જાય એટલે 88, પછી 89 અને આ 93 બરાબર છે. 4 એટલે 89 + 4 એટલે 93, તો 7s2 6d1 5f4. તો જુઓ આ 1 2 અને 3, આ ત્રણની ઇલેક્ટ્રોન રચનામાં મુખ્ય ક્વોન્ટમ n બરાબર 6 અચળ રહે છે, એમાં ઇલેક્ટ્રોન આપણે દાખલ કરતા જ નથી. એક એક પહેલા મૂકી દીધો અને પછી જેમ પરમાણુ ક્રમાંક વધ્યો તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં મૂકીએ છીએ? f કક્ષકની અંદર બરાબર. f કક્ષકની અંદર આપણે દાખલ કરીએ છીએ, f માં 2, f માં 3 અને f માં 4 આ રીતે બરાબર. +3 ની ઓક્સિડેશન અવસ્થા એટલે 2 અને 1 3, એટલે બાકી શું રહ્યું? 5f4. તો 5f4. ચલો 4 દૂર કરવાના, 2 અને 1 3 ને 1 4,
એટલે 4 માંથી 1 જાય એટલે 3 એટલે અહીંયા 3 રહેશે તો 5F3. 94 એટલે પ્લુટોનિયમ Pu એટલે રેડોન 86 પછી 7s ની અંદર 88 અને 6 એટલે 94 તો 94 બરાબર છે. ચલો હવે +3 એટલે આ બે અને એક આમાંથી એટલે 5F5 પછી કુલ 4 દૂર કરવાના બે આમાંથી એટલે અહીંયા બાકી કેટલા રહ્યા 4 તો 5F4 આ રીતે. 95 અમેરિશિયમ એને દર્શાવવા માટેની સંજ્ઞા છે Am એટલે રેડોન 86 પછી પ્રથમ ઇલેક્ટ્રોન 7s ની અંદર દાખલ થાય એટલે 7s2 બરાબર એટલે 86 અને 2 એટલે 88 અને 88 અને 7 એટલે 95 તો 95 તો 5F7 7s2 +3 માં બે આમાંથી જાય એક આમાંથી જાય એટલે અહીંયા બાકી કેટલા રહ્યા 6 તો 5F6 +4 એટલે બે આમાંથી જશે એટલે બાકી કેટલા રહ્યા 5 તો 5F5. ચલો ત્યાર પછી આવે છે 96 ક્યુરિયમ એને દર્શાવવા માટેની સંજ્ઞા છે Cm એટલે રેડોન 86 પહેલા 7s ની અંદર દાખલ થશે બરાબર છે 86 ને 2 એટલે 88 પછી 89 અને 7 એટલે 96 તો 96 એટલે 7s2 6d1 અને 5f7 પછી 97 એટલે બર્કેલિયમ એને દર્શાવવા માટેની સંજ્ઞા છે Bk એટલે રેડોન 86 પછી પ્રથમ ઇલેક્ટ્રોન બે આમાં જશે એટલે 88 અને એટલે 97 બરાબર છે એમાં 9 ગયા 5f ની અંદર. ચલો હવે +3 એટલે 3 દૂર કરવાના બે આમાંથી ને એક આમાંથી એટલે અહીં રહેશે 8 તો 5f8. ચલો હવે 4 એટલે બે આમાંથી ને બે આમાંથી એટલે અહીંયા રહેશે 7 તો 5f7. 98 એટલે કેલિફોર્નિયમ એને દર્શાવવા માટેની સંજ્ઞા છે Cf તો રેડોન એટલે 86 પછી 88 અને 10 એટલે 98 તો 98 +3 માં બે આમાંથી ને એક આમાંથી એટલે 5f9 થશે. ચલો 4 એટલે બે આમાંથી ને બે આમાંથી એટલે 5f8 થશે અહીંયા બરાબર. ચલો પછી આવે છે 99 આઇન્સ્ટાઇનિયમ Es એટલે રેડોન 7s2 86 અને 2 એટલે 88 પછી 89 અને 99 બરાબર. 5f11 7s2 ચાલો +3 એટલે બે આમાંથી ને એક આમાંથી એટલે 5f10 4 એટલે બે આમાંથી ને બે આમાંથી એટલે અહીં 9 રહેશે તો 5f9. 100 એટલે ફર્મિયમ Fm તો રેડોન 86 પછી પ્રથમ ઇલેક્ટ્રોન 7s ની અંદર જાય એટલે 88 અને 12 એટલે 90 90 ને 10 એટલે 100 થઈ ગયા એટલે પ્રથમ આમાંથી જાય બે આમાંથી ને એક આમાંથી એટલે 5f11 અને 7s0 ચાલો 4 એટલે બે આમાંથી જશે બે આમાંથી જશે એટલે 5f10 રહેશે અહીંયા 5f10. 101 મેન્ડેલિનિયમ એનો પરમાણુ એની સંજ્ઞા છે Md Rn પ્રથમ ઇલેક્ટ્રોન 7s ની અંદર જશે અને પછી બાકીના 5f ની અંદર જશે એટલે 2 પછી આ 86 અને 2 એટલે 88 અને 91 અને 91 ને 100 એટલે 101 એટલે 5f13 7s2. ચાલો m+3 એટલે 2 અને 1 આમાંથી એટલે અહીંયા 12 રહેશે 5f12 4 એટલે 2 અને 2 આમાંથી એટલે 11 રહેશે તો 5f11. આના કરતા અહીંયા એક ઓછો હોય કારણ કે +4 છે અને આ બાજુ +3 છે. 102 નોબેલિયમ NO એને નોબેલિયમ તરીકે ઓળખવામાં આવે. Rn રેડોન 86 પછી 2 એટલે 88 અને 14 એટલે 102 બરાબર. 5f14 7s2 ચાલો 3 એટલે બે આમાંથી ને એક આમાંથી એટલે અહીંયા 13 રહેશે 4 એટલે બે આમાંથી ને બે આમાંથી એટલે 12 રહેશે 5f12 પછી 103 એટલે લોરેન્શિયમ Lr રેડોન 86 7s2 બરાબર 86 ને 2 88 89 અને 93 અને 103 એટલે 5f14 6d1 7s2. ચાલો 3 એટલે 2 અને 1 3 એટલે 5f14 4 એટલે 2 3 અને 1 આમાંથી એટલે 13 રહેશે 5f13. તો આ રીતે એક્ટિનોઇડ્સ ની આ ઇલેક્ટ્રોન રચના થઈ બરાબર. એક્ટિનિયમ પછી થોરિયમ પછી પ્રોટેક્ટિયમ યુરેનિયમ નેપ્ચ્યુનિયમ પ્લુટોનિયમ અમેરિશિયમ ક્યુરિયમ બર્કેલિયમ કેલિફોર્નિયમ આઇન્સ્ટાઇનિયમ પછી ફર્મિયમ મેન્ડેલિનિયમ નોબેલિયમ અને લોરેન્શિયમ આ રીતે કુલ 15 તત્વોનો સમાવેશ થાય. તો 89 થી 103 સુધીના કુલ 15 તત્વ જેને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે જેમાં 7s પછી 6d અને 5f શ્રેણીનો સમાવેશ થાય.
બરાબર, આ દરેકમાં એક એકનો ઘટાડો કરી દો એટલે લેન્થેનોઇડ્સમાં આવે 6s, પછી 5d અને 4f એ લેન્થેનોઇડ શ્રેણીમાં આવે, 3 કક્ષકો. અને આની અંદર 5f, 6d અને 7s એ એક્ટિનોઇડ્સની અંદર આવે છે. બરાબર, ચલો એને યાદ રાખવાની ટ્રીક બતાવું છું, એકદમ સહેલું છે. એક થમ્સ અપ, પાવ, પા અને યુ એટલે પાઉ, એક થમ્સ અપ પાવ ને પૂરી, એક થમ્સ અપ પાવ ને પૂરી અમેરિકન સીએમ ને બેંકોક થી કેલિફોર્નિયા, ઇઝીલી એફએમ સંભળાવી, મેડ નો એલાર. એક થમ્સ અપ પાવ ને પૂરી અમેરિકન સીએમ ને બેંકોક થી કેલિફોર્નિયા, ઇઝીલી એફએમ સંભળાવી, મેડ નો એલાર. પેલા કરતા ઇઝીલી યાદ રહી જશે. એક થમ્સ અપ પાવ ને પૂરી અમેરિકન સીએમ ને બેંકોક થી કેલિફોર્નિયા, ઇઝીલી એફએમ સંભળાવી, મેડ નો એલાર. એક થમ્સ અપ પાવ, પા અને ઉ એટલે પાવ આ બંને ભેગા લઈ લીધા છે. બરાબર છે, પા ઉ. તો એક થમ્સ અપ પાવ ને પૂરી, પીયુ એટલે પૂરી, એનપી એટલે ને પૂરી અમેરિકન સીએમ ને બેંકોક થી કેલિફોર્નિયા, ઇઝીલી એફએમ સંભળાવી, મેડ નો એલાર. એક થમ્સ અપ પાવ ને પૂરી અમેરિકન સીએમ ને બેંકોક થી કેલિફોર્નિયા, ઇઝીલી એફએમ સંભળાવી, મેડ નો એલાર. તો એક્ટિનાઇડ શ્રેણીને આ રીતે યાદ રાખવાની છે. ચલો હવે આવે છે એના સામાન્ય 2-3 ગુણધર્મો છે કે 5f શ્રેણીમાં, આ 5f શ્રેણી છે, લેન્થેનોઇડ 4f શ્રેણી હતી. આ 5f શ્રેણીમાં યુરેનિયમ 92 પછીના જે તત્વો છે, યુરેનિયમ 92, તો યુરેનિયમ 92 પછીના જે તત્વો છે 93 થી 103 સુધીના, તો યુરેનિયમ 92 પછીના તત્વોને ટ્રાન્સ યુરેનિક્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન થયો કે યુરેનિયમ પછીના તત્વો કયા નામથી ઓળખાય છે? તો યુરેનિયમ પછીના તત્વોને ટ્રાન્સ યુરેનિક્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો 5f શ્રેણીમાં યુરેનિયમ 92 પછીના તત્વોને ટ્રાન્સ યુરેનિક્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એ ટ્રાન્સ યુરેનિક્સ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી અને એટલા માટે તેને ટ્રાન્સ યુરેનિક્સ તત્વોના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 92 પછીના જે તત્વો છે એને ટ્રાન્સ યુરેનિક્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ શ્રેણીના બધા જ તત્વો, એની વિશેષતા છે, આ શ્રેણીના જે બધા જ તત્વો છે રેડિયો સક્રિય છે. કયા તત્વો છે? રેડિયો સક્રિય તત્વ. આ શ્રેણીના ભારે તત્વો 99 થી 103, છેલ્લા 4 તત્વો, 5 તત્વો, 1, 2, 3, 4 અને 5. તો છેલ્લા જે 5 તત્વો છે એનો અર્ધ આયુષ્ય સમય ઘણો ઓછો છે, કારણ કે વજનમાં ભારે છે. બરાબર, એનો પરમાણુ ક્રમાંક વધતો જાય છે. તો આ શ્રેણીના ભારે તત્વો 99 થી 103 સુધીના તત્વોનો અર્ધ આયુષ્ય સમય ઘણો ઓછો છે અને આથી તેઓ ખૂબ જ અતિ ઓછી માત્રામાં મેળવી શકાય છે, નેનોગ્રામની અંદર મેળવી શકાય છે અને એટલા માટે એનો અભ્યાસ કેવો છે? જટિલ છે. બરાબર, આથી તેઓ ખૂબ જ અતિ ઓછી માત્રામાં મેળવી શકાય છે. તો આ શ્રેણીના ભારે તત્વો 99 થી 103 સુધીના તત્વોનો અર્ધ આયુષ્ય સમય ઘણો જ ઓછો છે, આથી તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મેળવી શકાય છે. ઓછી માત્રા એટલે નેનોગ્રામમાં મેળવી શકાય અને એટલા માટે એનો અભ્યાસ કેવો છે? જટિલ છે. આ શ્રેણીના 3 તત્વો કુદરતી તત્વો, થોરિયમ, પછી પ્રોટેક્ટિનિયમ. બરાબર છે, થોરિયમ, પ્રોટેક્ટિનિયમ અને યુરેનિયમ. આ જે 3 તત્વો છે એ કુદરતી તત્વો છે. તો આ શ્રેણીની અંદર 3 તત્વો કુદરતી તત્વો છે, થોરિયમ, Pa અને U, TH, Pa અને U. જ્યારે અન્ય 11 તત્વો ટ્રાન્સ યુરેનિક્સ છે, જ્યારે બાકીના જે તત્વો છે એને ટ્રાન્સ યુરેનિક્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ જે 3 તત્વો છે એ કુદરતી તત્વો છે,
એટલે યુરેનિયમ ઉપર ગયું કે યુરેનિયમ પછીના તત્વો, તો નેપ્ચ્યુનિયમથી બધા જ તત્વો લોરેન્શિયમ સુધીના ટ્રાન્સ યુરેનિક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા થોરિયમ, TH, Pa અને U એ કુદરતી તત્વો છે, જ્યારે બાકીના 11 તત્વો ટ્રાન્સ યુરેનિક્સ તરીકે ઓળખાય છે. આ શ્રેણીના બધા જ તત્વો રેડિયો સક્રિય છે, એની વિશેષતા છે. બરાબર છે. આ શ્રેણીની અંદર છેલ્લા 5 તત્વો જે છે 99 થી 1, 2, 3, 4 અને 5, તો 99 થી 103 સુધીના જે તત્વો છે ભારે તત્વો છે, અને એટલા માટે તેનો અર્ધાયુષ્ય સમય કેવો છે? ઘણો ઓછો છે, અને એટલા માટે બહુ ઓછી માત્રામાં મેળવી શકાય છે, ખૂબ જ ઓછી માત્રામાં મેળવી શકાય છે, નેનોગ્રામની અંદર મેળવી શકાય, ને એટલા માટે એનો અભ્યાસ કેવો છે? વધારે જટિલ છે. બરાબર. 1 દિવસથી 3 મિનિટ સુધીનો તેનો અર્ધાયુષ્ય સમય છે. આપણે આગળ એના ગુણધર્મો જોઈ ગયા. બરાબર. તો છેલ્લા 5 તત્વો ભારે તત્વો છે, તેનો અર્ધાયુષ્ય સમય ઘણો ઓછો છે, અને એટલા માટે તેને ઓછી માત્રામાં મેળવવામાં આવે છે. આ શ્રેણીના 3 તત્વો કુદરતી રીતે થોરિયમ, Pa અને U, બરાબર, એ કુદરતી તત્વો છે, જ્યારે અન્ય 11 તત્વોને ટ્રાન્સ યુરેનિક્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો આ એના સામાન્ય ગુણધર્મો થયા. બરાબર. ચલો હવે એક્ટિનોઇડ સંકોચન એટલે શું? જે રીતે લેન્થેનોઇડ સંકોચનનો આપણે અભ્યાસ કર્યો એવી રીતે આ એક્ટિનોઇડ સંકોચન છે. બરાબર. એક્ટિનોઇડમાં લેન્થેનોઇડ્સમાં જોવા મળતા સામાન્ય વલણ જેવું જ જોવા મળે છે. જેવી રીતે લેન્થેનોઇડ્સમાં જે વલણ હતું સંકોચનની બાબતમાં, એ જ વલણ અહીંયા જોવા મળે છે. શ્રેણીમાં પરમાણુઓના અથવા M+3 આયનોના કદ ક્રમશઃ ઘટે છે. M+3 આયનોના કદમાં કેમ ઘટાડો થાય? તો કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતો જાય, 1 માંથી 2, 2 માંથી 3, M+1 માંથી M+2, M+2 માંથી M+3, એટલે પરમાણુના કેન્દ્રની અંદર ધન વિદ્યુત ભાર વધતો જાય. ઇલેક્ટ્રોન બહારના ભાગમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, પ્રોટોન દૂર ના થાય, અને પ્રોટોન કેન્દ્રમાં હોય, એટલે જેમ બહારથી ઇલેક્ટ્રોન દૂર થાય તેમ કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર વધે, અને ધન વિદ્યુત ભાર વધે એટલે આકર્ષણ બળ પ્રબળ બનતું જાય. આકર્ષણ બળ પ્રબળ બને એટલે કક્ષાઓનું શું થાય? સંકોચન, એટલે એના પરમાણુય કદની અંદર ઘટાડો થાય. તો M+3 આયનોના કદ ક્રમશઃ ઘટે છે. જુઓ, કારણ કે આકર્ષણ બળ કેવું બનતું જાય છે? પ્રબળ, કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જતો જાય તેમ તેમ કેન્દ્રની અંદર ધન વિદ્યુત ભાર વધતો જાય. 1 એકમ જેટલો ધન વીજભાર, પછી 2 એકમ જેટલો ધન વીજભાર, 3 એકમ જેટલો ધન વીજભાર વધતો જાય, અને જેમ ધન વીજભાર વધે તેમ તેનું આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી અને કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર વધતો ગયો. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે તો ઋણ વીજભાર ઘટવા માંડ્યો, અને ધન વિદ્યુત ભાર વધતો ગયો, એટલે આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને, અને આકર્ષણ બળ વધારે પ્રબળ બને પરિણામે કક્ષાઓનું શું થાય? સંકોચન. બરાબર. એટલે કક્ષાઓ પરમાણુના કેન્દ્રની નજીક આવે, એટલે એના અંતરમાં શું થઈ ગયો? ઘટાડો. એટલે પરમાણુય ત્રિજ્યા ઘટે, એના પરમાણુય કદની અંદર પણ ક્રમશઃ શું થાય? ઘટાડો થાય. તો એક્ટિનોઇડ્સમાં, લેન્થેનોઇડ્સમાં જોવા મળતા સામાન્ય વલણ જેવું જ વલણ જોવા મળે છે. શ્રેણીમાં પરમાણુઓના અથવા તો M+3 આયનોના કદ ક્રમશઃ ઘટે છે. આને એક્ટિનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે, જેને એક્ટિનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કક્ષાઓનું શું થાય છે? સંકોચન. બરાબર. અને એટલા માટે તેને એક્ટિનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે, જે લેન્થેનોઇડ સંકોચન જેવું જ છે. અને આ સંકોચન 5f ઇલેક્ટ્રોનની નબળી શિલ્ડિંગ અસરને કારણે એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ વધતું જાય છે. બરાબર છે. એટલે એનું અપાકર્ષણ શું થતું જાય? ઘટતું જાય, અને અપાકર્ષણ ઘટે એટલે આકર્ષણ બળની માત્રામાં શું થાય? વધારો થાય, અને એટલા માટે કક્ષાઓ શું અનુભવે? સંકોચન. એટલે 5f સંકોચન છે, તો આ સંકોચન 5f ઇલેક્ટ્રોનની જે શિલ્ડિંગ અસર છે એ નબળી છે, એટલે અપાકર્ષણ ઓછું અને આકર્ષણ બળ વધારે, અને આકર્ષણ બળ વધારે હોય તો શું થાય? કક્ષાઓનું સંકોચન થાય. અહીંયા કહ્યું ને કે નબળી શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર જેટલી વધારે પાવરફુલ હોય એટલું આકર્ષણ બળ ઓછું હોય, અને અપાકર્ષણ વધારે હોય. શિલ્ડિંગ અસર વધારે એટલે અપાકર્ષણ વધારે, અને આકર્ષણ બળ ઓછું. પણ અહીંયા તો શિલ્ડિંગ અસર ઓછી કઈ છે, આપણને નબળી કઈ છે, એટલે આકર્ષણ બળ કેવું થઈ ગયું? વધારે, અને આકર્ષણ બળ વધારે એટલે કક્ષાઓ શું અનુભવે? સંકોચન. તો આ પ્રકારના સંકોચનને એક્ટિનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એટલે કે M+3 આયનોના કદ ક્રમશઃ ઘટે છે, કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જતો જાય તેમ તેમ કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર વધતો જાય, એટલે બચેલા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને, એટલે કક્ષાઓના અંતરની અંદર શું થાય? ઘટાડો થાય. આકર્ષણને લીધે કક્ષાઓ નજીક આવે, સંકોચાય, અને સંકોચાય એટલે પરમાણુના કેન્દ્રથી જે અંતર છે એ ઘટી ગયું, એટલે પરમાણુની ત્રિજ્યા ઘટી, એનું કદ ઘટ્યું. તો M+3 આયનોના કદ ક્રમશઃ શું થાય છે? ઘટે છે, અને એક્ટિનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે 5fની નબળી શિલ્ડિંગ અસર છે, એટલે એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ શું થતું જાય છે? વધતું જાય છે. બરાબર. સંકોચન શું થતું જાય? વધતું જાય. તો આ રીતે આને એક્ટિનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યાર પછી આવે છે ઓક્સિડેશન અવસ્થા. તો એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાઓ માટે, એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાઓનો મોટો ગાળો છે. તો એનું કારણ શું? એનું એક જ કારણ કે આ જે 3 કક્ષકો છે 5f, 6d અને 7s, એની ઉર્જા વચ્ચેનો તફાવત એકદમ ઓછો છે.
આ ત્રણે ત્રણ કક્ષકોની ઉર્જા લગભગ સમાન છે અને એટલા માટે ઓક્સિડેશન અવસ્થાની અંદર મોટો ગાળો જોવા મળે છે. તો એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાઓનો મોટો ગાળો હોય છે. તેનું કારણ કંઈક અંશે 5F 6D અને 7S સ્તરોની સમતુલ્ય ઉર્જા. આ ત્રણે ત્રણ કક્ષકોની ઉર્જા લગભગ કેવી છે? સમાન છે અને એટલા માટે એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાઓનો મોટો ગાળો જોવા મળે છે. બરાબર. તો એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાઓનો મોટો ગાળો હોય છે. તેનું કારણ કંઈક અંશે 5F 6D અને 7S સ્તરોની સમતુલ્ય ઉર્જા છે. ચાલો બીજો પોઈન્ટ. એક્ટિનોઇડ્સની સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે. એક્ટિનોઇડ્સની સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +3 એ એક્ટિનોઇડ્સની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. શ્રેણીની શરૂઆતમાં પ્રથમ અડધા ભાગના તત્વો, શ્રેણીની શરૂઆતમાં પ્રથમ જે અડધા ભાગના તત્વો છે લગભગ 95 સુધી, બરાબર, 95 96 સુધીના, ક્યુરિયમ સુધીના. તો શ્રેણીની શરૂઆતમાં પ્રથમ અડધા ભાગના તત્વો સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. બરાબર. તો અહીંયા સુધી લગભગ એટલે કે ક્યુરિયમ બર્કેલિયમ સુધી એની ઓક્સિડેશન અવસ્થા કેવી મળશે? મહત્તમ +6 સુધીની ઓક્સિડેશન અવસ્થા છે, +6 +7 સુધીની. દાખલા તરીકે થોરિયમમાં +4 બીજું તત્વ છે, જો થોરિયમ, એમાં એની ઓક્સિડેશન અવસ્થા છે +4. પછી પ્રોટેક્ટિયમની અંદર એની ઓક્સિડેશન અવસ્થા છે +5. પછી યુરેનિયમની ઓક્સિડેશન અવસ્થા છે +6, બરાબર. અને યુરેનિયમ પછી આવે છે નેપ્ચ્યુનિયમ અને એની ઓક્સિડેશન અવસ્થા છે +7. તો આ રીતે શ્રેણીની શરૂઆતમાં પ્રથમ અડધા ભાગના તત્વો, શ્રેણીની શરૂઆતમાં પ્રથમ અડધા ભાગના જે તત્વો છે એ સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. જેમ કે થોરિયમમાં +4, પછી પ્રોટેક્ટિયમમાં +5, યુરેનિયમમાં +6 અને નેપ્ચ્યુનિયમમાં +7 સુધીની વધે છે. પરંતુ ત્યાર પછીના તત્વોમાં ઓક્સિડેશન અવસ્થા ઘટે છે. પછીથી ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યની અંદર શું થાય? ઘટાડો થાય. કારણ કે 5F કક્ષક જો અહીંયા સુધી અર્ધપૂર્ણ ભરાઈ ગઈ અને અર્ધપૂર્ણ ભરાઈ ગઈ પછીથી જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ 5F કક્ષક યુગ્મિત થતી જશે. અહીંયા સુધી અયુગ્મિત છે કારણ કે દરેક Fની અંદર એક ઇલેક્ટ્રોન, એના 7 પ્રકાર. તો સાથે F કક્ષકો કેવી છે? અયુગ્મિત છે. અને પછી જેમ પરમાણુ ક્રમાંક વધતો ગયો તેમ પહેલી 5F ને જો યુગ્મિત કરી દીધી એટલે અહીંયા 9 થઈ ગયા. પહેલી 2 કક્ષકો યુગ્મિત થઈ ગઈ, પછી ત્રીજી યુગ્મિત થઈ, પછી ચોથી યુગ્મિત થઈ, પછી પાંચમી યુગ્મિત થઈ. એ રીતે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય છે? ઘટાડો. પરિણામે તેની ઓક્સિડેશન અવસ્થાના મૂલ્યોની અંદર પણ શું થાય? ઘટાડો થાય. બરાબર. તો શ્રેણીની શરૂઆતના પ્રથમ અડધા ભાગના તત્વો છે એ સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. દાખલા તરીકે થોરિયમમાં છે +4, પછી પ્રોટેક્ટિયમમાં છે +5, પછી યુરેનિયમમાં છે +6 અને નેપ્ચ્યુનિયમમાં છે +7. બરાબર. તો એની વધારેમાં વધારે ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +7. અને ત્યાર પછીના તત્વોમાં ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય છે. એક્ટિનોઇડ્સ +4 કરતા +3 અવસ્થામાં વધુ સંયોજનો બનાવે છે. એક્ટિનોઇડ્સના +4 અવસ્થા કરતા +3 અવસ્થાવાળા સંયોજનો સૌથી વધારે છે. તો એક્ટિનોઇડ્સ +4 કરતા +3 અવસ્થામાં વધુ સંયોજનો બનાવે છે. તેમના +3 અને +4 આયનો જળ વિભાજન પામવાનું વલણ દર્શાવે છે. એમાં +3 અને +4 જે આયનો છે એનું શું થાય છે? જળ વિભાજન. પાણીની હાજરીમાં પ્રક્રિયા કરી શકે છે. બરાબર. એટલે જળ વિભાજન કહેવાય છે. તો +3 અને +4 આયનો જળ વિભાજન પામવાનું વલણ દર્શાવે છે. બરાબર. તો પહેલા 2 તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં F કક્ષકોનો અભાવ છે. બરાબર. એક્ટિનિયમ અને થોરિયમની અંદર. પછી 5F કક્ષક અહીંયા શરૂઆત થઈ. પછી પ્લુટોનિયમથી 5D કક્ષક, 6D કક્ષક પાછા 2 તત્વોની અંદર અભાવ જોવા મળે છે. પ્લુટોનિયમ અને અમેરિશિયમમાં 6D કક્ષકોનો અભાવ જોવા મળે છે. પછી બર્કેલિયમની અંદર 6D, બરાબર, અને કેલિફોર્નિયમમાં 6D કક્ષકોનો અભાવ જોવા મળે છે. એ રીતે લગભગ બર્કેલિયમથી નોબેલિયમ સુધી 6D કક્ષકોનો અભાવ જોવા મળે છે. પછીથી નવો દાખલ થતો ઇલેક્ટ્રોન F કક્ષકની અંદર જ દાખલ થાય. જુઓ, એટલે અયુગ્મિત કક્ષકોની સંખ્યામાં શું થાય? ઘટાડો થાય કારણ કે કક્ષકો યુગ્મિત થવા માંડે અને એટલા માટે એના ઓક્સિડેશન આંકની અંદર પણ શું થાય છે? ઘટાડો. તો સૌથી વધારે ઓક્સિડેશન આંક કઈ સુધી છે? તો કે નેપ્ચ્યુનિયમ સુધી, +7 સુધી. પછી આ કક્ષકો શું થતી જાય છે? યુગ્મિત થતી જાય. બરાબર. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય? ઘટાડો. કારણ કે કક્ષકો આગળ યુગ્મિત થાય એટલે ઇલેક્ટ્રોન પણ યુગ્મિત થાય. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય એટલે ઓક્સિડેશન આંકની અંદર પણ શું થાય? ઘટાડો થાય. તો આ રીતે 5F શ્રેણીમાં યુરેનિયમ 92 પછીના તત્વોને ટ્રાન્સયુરેનિક્સ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ શ્રેણીના બધા જ તત્વો રેડિયો સક્રિય તત્વો છે, એની વિશિષ્ટતા છે. આ શ્રેણીના ભારે તત્વો 99 થી 103 5 તત્વોનો અર્ધ આયુષ્ય સમય ઘણો જ ઓછો છે. 1 દિવસથી લગભગ 60 મિનિટ સુધીનો અર્ધ આયુષ્ય સમય દર્શાવે છે. આથી તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મેળવી શકાય છે, નેનોગ્રામમાં મેળવી શકાય છે, એટલા માટે એનો અભ્યાસ કેવો છે? જટિલ છે. આ શ્રેણીના 3 તત્વો કુદરતી તત્વો થોરિયમ,
પછી પ્રોટેક્ટિનિયમ અને યુરેનિયમ એ કુદરતી તત્વો છે અને બાકીના જે 11 તત્વો છે એને ટ્રાન્સયુરેનિક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિનોઇડ સંકોચન એ લેન્થેનોઇડ સંકોચન જેવું જ્વલન ધરાવે છે. પેલાની અંદર પણ એના પરમાણ્વીય કદની અંદર ક્રમશઃ ઘટાડો થાય છે, કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન બરાબર એકની એક જ કક્ષકમાં ઉમેરાય અને પરિણામે એના કક્ષાઓનું શું થાય? સંકોચન, અને સંકોચાય એટલે એના પરમાણ્વીય કદની અંદર શું થાય? ઘટાડો થાય. તો આ પ્રકારના સંકોચનને એક્ટિનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે શિલ્ડિંગ અસર કેવી છે? નબળી છે, એટલે આકર્ષણ બળ વધારે અને અપાકર્ષણ ઓછું. આકર્ષણ બળ વધારે હોય એટલે કક્ષાઓનું શું થાય? સંકોચન. પરિણામે એના પરમાણ્વીય કદની અંદર ઘટાડો થાય, પરમાણ્વીય ત્રિજ્યાની અંદર ઘટાડો થાય બરાબર, અને એટલા માટે તે સંકોચન અનુભવે છે અને આ પ્રકારના સંકોચનને એક્ટિનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાઓમાં મોટો ગાળો છે. એનું કારણ શું? તો કે આ ત્રણે ત્રણ કક્ષકોની શક્તિ લગભગ સમાન છે અને સમતુલ્ય ઉર્જાવાળી કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિનોઇડ્સની સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે બરાબર. શ્રેણીની શરૂઆતના પ્રથમ અડધા ભાગના જે તત્વો છે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. દાખલા તરીકે થોરિયમમાં +4, પછી +5, +6 અને +7 બરાબર. +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે અને પછીથી ઓક્સિડેશન અવસ્થાની અંદર ઘટાડો થાય, કારણ કે F કક્ષક ભરાતી જાય છે અને F કક્ષક ભરાતી જાય એટલે અયુગ્મિત કક્ષકોની સંખ્યા ઘટે અને યુગ્મિત કક્ષકોની સંખ્યા વધે. ઇલેક્ટ્રોન પણ યુગ્મિત થતા જાય એટલે ઓક્સિડેશન આંકડા મૂલ્યની અંદર શું થાય? ઘટાડો થાય. તો થોરિયમમાં +4, પછી પ્રોટેક્ટિયમમાં +5, પછી યુરેનિયમમાં +6 અને નેપ્ચ્યુનિયમમાં +7 સુધી વધે છે અને ત્યાર પછીના તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાઓ ઘટે છે. એક્ટિનોઇડ્સ +4 કરતાં +3 અવસ્થાવાળા વધુ સંયોજનો બનાવે છે. એમાં +3 અને +4 આયનોનું શું થાય છે? સરળતાથી જળ વિભાજન થઈ શકે છે બરાબર. તો યાદ રાખવાની ટ્રીક મેં તમને બતાવેલી છે. એક થમ્સઅપ, પાવ ને પૂરી, અમેરિકન સીએમ ને બેંકોકથી કેલિફોર્નિયા, ઇઝીલી એફએમ સંભળાવી, મેડ નો એલઆર. આ રીતે આખી શ્રેણી યાદ રાખવાની છે બરાબર. એક થમ્સઅપ, આ બંનેને ભેગા કરી દેવાના એટલે પાઉ એટલે પાઉ ને પૂરી, અમેરિકન સીએમ ને બેંકોકથી કેલિફોર્નિયા, ઇઝીલી એફએમ સંભળાવી, મેડ નો એલઆર બરાબર. એટલે આ રીતે આખી શ્રેણી યાદ રાખીને આ ઇલેક્ટ્રોન રચના તૈયાર કરી દેવાની છે. બોર્ડની અંદર 2 થી 3 વખત આ પ્રશ્ન બોર્ડમાં 3 માર્કમાં પૂછાયેલો છે. એટલે આ રીતે આખી શ્રેણીની ઇલેક્ટ્રોન રચના તમારે યાદ રાખવાની છે. પહેલા બેની અંદર F કક્ષકોનો અભાવ છે, પછી વચ્ચે જોઈએ આપણે તો પ્લુટોનિયમથી વચ્ચેના 2 તત્વોમાં D કક્ષકોનો અભાવ છે અને પછીથી બર્કેલિયમથી છેક નોબેલિયમ સુધી D કક્ષકોનો અભાવ જોવા મળે છે બરાબર. તો આ રીતે એક્ટિનોઇડ શ્રેણીની આ ઇલેક્ટ્રોન રચના, પછી એનો પરમાણ્વીય ક્રમાંક અને નામ સંજ્ઞા, પછી M+3 અને M+ અવસ્થાવાળી ઓક્સિડેશન અવસ્થાઓ થઈ.